નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપણી સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લાનું હિંમતનગર રાજ્યનું સૌથી ગરમ શહેર છે, ત્યારે હિંમતનગરમાં વૃક્ષો પર રહેતી વાગોળ ગરમીના કારણે નીચે પડવા લાગતા પાલિકાએ વાગોળને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત છે. હિંમતનગરમાં ગરમીનો પારો 46 ડિગ્રી પર પહોંચ્યો છે. હિંમતનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર છે, ત્યારે હિંમતનગરના બગીચા વિસ્તારમાં ગરમીમાં વાગોળ નામના જીવો વૃક્ષો પરથી નીચે પડવા લાગ્યા છે, જેને લઈને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃક્ષો પર પાણીનો મારો શરૂ કર્યો હતો. પાલિકા દ્વારા વૃક્ષો પર રહેતી હજારો વાગોળ નામના જીવોને બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.